પાટણના ડેર ગામના બે યુવાનોને સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ વિડીયો ભારે પડ્યો. બંને યુવાનોએ પોલીસ સમક્ષ જાહેરમાં માફી માંગી લોકોને પણ અપીલ કરી. પાટણ તાલુકાના ડેર ગામના બે યુવાનો દ્વારા હાથમાં છરો ધારણ કરી લોકોને ચેતવણી આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાટણ પોલીસે બંને યુવાનોની તાત્કાલિક અટકાયત કરી પોલીસ મથકે લાવી બંને યુવાનોની તેમની ભાષામાં ખાતરદારી કરી. આવા ધમકીભર્યા અને હાથમાં છરો રાખીને સોશિયલ મીડિયામાં વાયરલ કરાયેલ વિડીયો બદલ જાહેરમાં માફી મંગાવી બંને યુવાનોને સબક શીખવાડતા બંને યુવાનોએ પોલીસ સમક્ષ જાહેરમાં માફી માંગી હવે પછી આવા વિડીયો નહીં બનાવે તેવી ખાતરી આપી. અન્ય યુવાનોને પણ આવા ઉશ્કેરણીજનક વિડીયો ન બનાવવા તેઓએ અપીલ કરી. न्यूज़7 પાટણ. ચંપુજી ગામ સુનસર 3 દિવસ પહેલા એક મોજ-શોખ માટે ખાલી સરાવાળો વિડીયો બનાવ્યો હતો. આવો વિડીયો બીજા કોઈ બનાવતા નહીં. પોલીસ વાળે અમને પણ પાઠ ભણાવ્યો છે, તમને પણ પાઠ ભણાવી શકે છે. આ વિડીયો કોઈ બનાવતા નહીં એટલી નમ્ર વિનંતી. ગુજરાતના તમામ ભાઈઓને એના માટે હું માફી માંગુ છું. મારું નામ ઠાકોર જીતુજી વદનજી રહેવાનું ઘેર 3 દિવસ પહેલા એક વિડીયો મેં ઇન્સ્ટામાં ચડાવ્યો હતો. તે બદલ હું માફી માંગુ છું. કોઈ બી મિત્રો આવો વિડીયો બનાવતા ના, વિરોધ કોઈનો કરતા નહીં, કોઈ બી આવી રીત મેકતા નહીં. એમાં અમે માફી માંગીએ છીએ. અમે કોઈ દિવસ આવો વિડીયો બનાવીએ નહીં, પણ તમે કોઈ બી આવો વિડીયો બનાવતા ના, પણ તમને આવી પણ સજા થશે.